ॐ नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो वज्रायाणं, नमो लोये सर्वसाहुणम्। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अनन्तिधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मन् अनेकान्तमयी मूर्ति नित्यमेवं प्रकाशिता। ध्रुवचलने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदी कहूँ श्रुत केवली कथिते असमय प्राभुतिय हो। ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુંકુન આચાર્ય દેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં જે પૂર્વરંગ અધિકાર છે, જેમાં 38 ગાથા છે અને 32 કળશ છે, એમાંથી આપણે જે પહેલું મંગલાચરણ એમાં કુંકુન આચાર્ય દેવે કરેલું છે. પંડિત જયચંદજી સાહેબે જે મંગલાચરણ કર્યું, શ્રી પરમાત્મને પ્રણમે સારસ સુગુરુ નમાય, તો એ મંગલાચરણ ઉપર આપણો સ્વાધ્યાય થઈ ગયેલો. ત્યારબાદ અમૃતચંદ્ર આચાર્ય દેવના એમને 3 મંગલાચરણ કર્યા છે. કુંકુન આચાર્ય દેવે પહેલી ગાથા લગી મંગલાચરણના રૂપમાં, પંડિત જયચંદજી સાહેબે ભાવાર્થ લખતા પહેલા એમનું મંગલાચરણ લખ્યું, અને અમૃતચંદ્ર આચાર્ય દેવે જે ટીકા લખી સમયસાર ગ્રંથની, એમાં જે કળશ લખ્યા છે 278, તેમાં સૌથી પહેલા મંગલાચરણના રૂપમાં 3 કળશ કર્યા છે, 3 કળશ લખ્યા છે. એમાં દેવ, શાસ્ત્ર અને ગુરુને નમસ્કાર કર્યા છે. એમાં જે નમઃ સમયસારવાળો પહેલો કળશ છે, એમાં દેવને નમસ્કાર કર્યા છે. અને અનંત ધર્મનસ્ત તત્વવાળો જે બીજો કળશ છે, એમાં જીનવાણીને નમસ્કાર કર્યા છે. અને પરપરિણતિ હેતુવાળો જે કળશ છે 3જા નંબરનો, એમાં ગુરુને નમસ્કાર કરીને પોતાની વાત એમને કરેલી છે. તો આપણે એમાં પંડિત જયચંદજી સાહેબનું જે મંગલાચરણ છે, તો અત્યાર સુધીના સ્વાધ્યાયમાં મંગલાચરણ આપણે થઈ ગયું છે. અને અમૃતચંદ્ર આચાર્ય દેવનો જે પહેલો કળશ હતો નમઃ સમયસારાય, એ કળશ પર આપણે સ્વાધ્યાયમાં લઈ લીધેલું છે. હવે જે બીજો કળશ છે, એમાં જે જીનવાણીને નમસ્કાર કર્યા છે, એ કળશનો આપણે સ્વાધ્યાય કરીશું. પહેલા કળશનો પાઠ કરીશું, ત્યારબાદ એનો શ્લોકાર્થ લઈશું અને એનો અર્થ આપણે સમજીશું. અનંત ધર્મણસ્ત તત્વં પશ્યંતિ પ્રત્યગાત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવં પ્રકાશિતા. જો આ જે કળશ છે, એમાં નમસ્કારની વાત છે, મંગલાચરણ છે, એટલે લખ્યું ને. હવે બીજા શ્લોકમાં 3 નંબરનું પેજ છે સમયસાર ગ્રંથ, એમાં 3 નંબરના પેજ ઉપર જે આ કળશનો શ્લોકાર્થ લખેલો છે, એની ઉપરની લાઈન આપણે વાંચી રહ્યા છીએ. હવે બીજા શ્લોકમાં સરસ્વતીને નમસ્કાર કર્યા છે. કોને નમસ્કાર કર્યા છે? સરસ્વતીને. સરસ્વતી કો, જીનવાણી કો, શારદા કો, ભારતી કો, વાગ્દેવી કો, લોક માતા કો, આ બધા જીનવાણીના અનેક નામ જીનવાણીમાં આવતા હોય છે, અને ભાવાર્થમાં પણ એના થોડા નામ એમાંથી આવશે. તો સરસ્વતીને નમસ્કાર કર્યા છે. તો સરસ્વતી કીધું જીનવાણીને, એ પણ એનું એક નામ છે જીનવાણીનું. અને લગભગ 15મી વારનું પ્રવચન છે સમયસાર વૈભવ. એમાં ગુરુદેવશ્રીએ શરૂઆતમાં જ યાદ કર્યો, સરસ્વતી એટલે સરસ વતી,
એટલે સરસ એટલે આનંદ સરસ છે. તો જેમાં એકલી આનંદની વાતો છે અને જેનાથી જેમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે એને સમજવાથી આત્માનો આનંદ આવે છે, તો એવું આનંદને આપવામાં નિમિત્ત થનારી સરસ્વતી છે જીનવાણી માતા. એમ કહીને સરસ્વતીનો ખૂબ સુંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યો છે. તો બીજા શ્લોકમાં સરસ્વતીને નમસ્કાર કરે છે. તો જો અમૃતચંદ્ર આચાર્યદેવની વાત કરીએ આપણે, તો એમને તો અનેકાંતમય મૂર્તિ, બસ અનેકાંતમય મૂર્તિ સદા પ્રકાશ રૂપો, બસ આટલી જ વાત કરીએ. અનેકાંતમય મૂર્તિ કીધી, બીજું કંઈ આગળ એમને લખ્યું નથી. અનેકાંતમય મૂર્તિને નમસ્કાર કર્યા. હવે જે સમયસારની ટીકા, આપણો જે આ કળશ ટીકા, કળશ જે છે એના ઉપર પણ એક ટીકા થયેલી છે. પંડિતજી રાજમલજી પાંડે જે છે એમને આ ટીકા ઉપર ટીકા કરી છે. કળશ ઉપર પણ શું ટીકા કરી છે? તો એમને એકલી જીનવાણીને અનેકાંતમય મૂર્તિ કહીને નમસ્કાર કર્યા. જીનવાણી અનેકાંતમય મૂર્તિ, મૂળ કળશમાં અમૃતચંદ્ર આચાર્યદેવ એવું કોઈ નામ લખ્યું નથી કે અનેકાંતમય મૂર્તિ સદા પ્રકાશ રૂપો, બસ એટલું જ કીધું. એટલે એના ઉપર રાજમલજી પાંડે સાહેબે કીધું કે જીનવાણીને અનેકાંતમય મૂર્તિ કીધી, એમને એમ કહીને જીનવાણીને નમસ્કાર કર્યા. અને જે આ શ્લોકાર્થ જેમને કર્યો છે, અર્થકાર છે આપણા પંડિત જયચંદજી છાબરા સાહેબે, કે આ શ્લોકાર્થ અને નીચે ભાવાર્થ પણ લખ્યો છે. એમને નમસ્કાર કર્યા છે. તો એમને 3 ભાગ પાડ્યા છે. એમને મૂર્તિને નમસ્કાર કર્યા, અનેકાંતમય મૂર્તિ. તો પંડિત રાજમલજી પાંડે તો એકલી સરસ્વતીની મૂર્તિ જીનવાણીને નમસ્કાર કર્યા. પંડિત જયચંદજી સાહેબે જ્ઞાન તથા વચનને નમસ્કાર કર્યા. અને જ્ઞાનમાં 2 લીધા, વચન તો રાખ્યું ને જ્ઞાનમાં 2 લીધા, એક શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એટલે એમને 3 નમસ્કાર કર્યા. એક તો દ્રવ્ય શુદ્ધ, ભાવ શુદ્ધ અને દ્રવ્ય શુદ્ધ અને ભાવ શુદ્ધ. ખ્યાલ આવે ને? તો જો દ્રવ્ય શુદ્ધમાં શું આવશે? દ્રવ્ય શુદ્ધમાં જીનવાણી આવશે. અને ભાવ શુદ્ધ, જે દ્રવ્ય શુદ્ધમાંથી જે આત્માનું જ્ઞાન થાય એ ભાવ શુદ્ધ જ્ઞાન છે. તો એ શુદ્ધ જ્ઞાનને નમસ્કાર કર્યા. તો દ્રવ્ય શુદ્ધમાં જીનવાણીને નમસ્કાર કર્યા. ભાવ શુદ્ધમાં 2 લીધા, એક તો ભાવ શુદ્ધ જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય એને કીધું, અને કેવળ જ્ઞાન કીધું, એને પણ ભાવ શુદ્ધ કહેવાય. તેમ કહીને 3 ભાગ પડે એમને, કે જીનવાણીને નમસ્કાર કર્યા, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર કર્યા અને કેવળ જ્ઞાનને નમસ્કાર કર્યા. આ રીતે એમને 3 નમસ્કાર કર્યા છે. તો હવે આપણે આજે શ્લોકાર્થ વાંચીશું. આનો શ્લોકનો અર્થ કરેલો છે પંડિત જયચંદજી સાહેબે. તો આપણે એમાં 3 પ્રશ્નોની ચર્ચા આવશે મુખ્ય રૂપથી. કે પહેલા અનેકાંતમય મૂર્તિ કોને કીધી, એક તે પ્રશ્નની ચર્ચા કરીશું આપણે ફરી, કે અનેકાંતમય મૂર્તિ કોને કીધી. તો જો આ પહેલો પ્રશ્ન, તો અનેકાંતમય મૂર્તિ કોને કીધી? એમને કે જ્ઞાન તથા વચનને અનેકાંતમય મૂર્તિ કીધી. એક વાત, વચન તો રાખ્યું અને જ્ઞાનમાં 2 ભાગ પાડ્યા, શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન. તો જીનવાણીને, વચન એટલે જીનવાણીને, શુદ્ધ જ્ઞાનને અને કેવળ જ્ઞાનને, એ 3ને અનેકાંતમય મૂર્તિ કીધી છે અને એ 3ને નમસ્કાર કર્યા છે. તો અનેકાંતમય મૂર્તિ કોને કીધી? ફરી જીનવાણીને, શુદ્ધ જ્ઞાનને અને કેવળ જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કીધી. એટલે વચન અને જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કીધી. તો એમ થાય કે વચન અને જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કેમ કીધી? વચન અને જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કેમ કીધી? તો જો જ્ઞાન છે ને, તો એ દેખવાનું કામ કરે છે અને વચન છે દેખાડવાનું કામ કરે છે. કોને? તો જે અનેકાંતમય મૂર્તિ છે ને, અનેકાંતમય મૂર્તિ, એને જ્ઞાન દેખે છે અને વચન એટલે જીનવાણી એને દેખાડે છે. એટલે કે જ્ઞાનમાં દેખવાની તાકાત છે, જાણવાની તાકાત છે, અને વચનમાં દેખાડવાની તાકાત છે. વચનમાં શું છે? દેખાડવાની તાકાત. જેનામાં દેખાડવાની તાકાત છે એનામાં દેખવાની તાકાત નથી. જેનામાં દેખાડવાની તાકાત છે ને એનામાં દેખવાની તાકાત નથી. ખ્યાલ આવે ને? તો એ રીતે આપણે બીજો પ્રશ્ન આપણે જોયો કે વચન તથા જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કેમ કીધી. ત્રીજો પ્રશ્ન એમાંથી એવો આપણને થાય કે જ્ઞાન અને વચનની વાત કરી, તો
તો એમાં જે જ્ઞાનની વાત કરીએ તો શુદ્ધ જ્ઞાન પણ અનેકાંતમય મૂર્તિને દેખે છે, જાણે છે, અને કેવળ જ્ઞાન પણ અનેકાંતમય મૂર્તિને દેખે છે, જાણે છે. તો પછી બંનેમાં ફરક શું રહ્યો? બંને કામ તો એક કરે છે, તો એવા બે ભાગ શું કરવા પાડ્યા? ખ્યાલ આવે ને કે એવા ભાગ શું કરવા પાડ્યા? શુદ્ધ જ્ઞાન પણ અનેકાંતમય મૂર્તિને દેખે છે, જાણે છે, અને કેવળ જ્ઞાન પણ અનેકાંત મૂર્તિને દેખે છે, જાણે છે. તો પછી એવા બે ભાગ કેમ પાડ્યા? તો તમે કહો છો કે કેવળ જ્ઞાન પૂર્ણ દેખે છે. તો જો પૂર્ણ એટલે ચેતન અચેતન પદાર્થને દેખે છે કેવળ જ્ઞાન, તો શુદ્ધ જ્ઞાન પણ ચેતન અચેતન પદાર્થોને દેખે છે, જાણે છે. બંનેમાં જાણવાની તાકાત છે. તો પછી બંનેમાં ફરક શું પડ્યો? ખ્યાલ આવ્યો ને? તો જો શુદ્ધ જ્ઞાન છે ને એ અનેકાંતમય મૂર્તિને અથવા જે જાણે છે ને એ પરોક્ષ જાણે છે. શુદ્ધ જ્ઞાન કેવું જાણે છે? પરોક્ષ જાણે છે. અને કેવળ જ્ઞાન કેવું જાણે છે? વસ્તુને તો કે પ્રત્યક્ષ જાણે છે. તો શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન બંનેનું કામ તો જાણવાનું છે. એ બંને વસ્તુને પૂર્ણપણે દેખે છે. સમજો કે શુદ્ધ જ્ઞાનમાં આત્મા જણાય ને તો આત્મા અધૂરો ન જાય, આત્મા પરિપૂર્ણ છે અને આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ જ જણાય. તો કેવળ જ્ઞાન પણ આત્માને જાણે, શુદ્ધ જ્ઞાન પણ આત્માને જાણે ને અનુભવે. ખ્યાલ આવે ને? તો બંનેનું એક કામ છે. એ જ રીતે પૂતગલને પૂતગલ તરીકે કેવળ જ્ઞાન પણ જાણે અને પૂતગલને પૂતગલ તરીકે શુદ્ધ જ્ઞાન પણ જાણે. તો એ બંને જ્ઞાનમાં વસ્તુ તો જણાય છે, પૂર્ણપણે એનું સ્વરૂપ જણાય છે. તો ફરક શું રહ્યો? તો ફરક પ્રત્યક્ષ પરોક્ષનો રહ્યો કે કેવળ જ્ઞાન વસ્તુને પ્રત્યક્ષપણે પૂર્ણ જાણે છે અને શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ રીતે પૂર્ણ જાણે છે. તો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ પૂર્ણ જાણે છે એટલે શું થોડું જોઈએ કે સમજો આત્માને જાણે તો આત્મા અસંખ્ય પ્રદેશી છે, અસંખ્ય ચૈતન્ય પ્રદેશી, અને શુદ્ધ જ્ઞાન પણ આત્માને જાણે તો શુદ્ધ જ્ઞાન પણ એમ જ જાણે કે આત્મા અસંખ્ય પ્રદેશી છે અને બધા પ્રદેશો અસંખ્ય પ્રદેશો ચૈતન્યમય છે. બીજું કે સમજો કે આત્મામાં અનંત ગુણ છે એવું કેવળ જ્ઞાન પણ જાણે છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે એવું, અને શુદ્ધ જ્ઞાન પણ એમ જ જાણે છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે. એવું જાણવામાં ફરક નથી. તો પ્રત્યક્ષ પરોક્ષનો ફેર શું પડ્યો કે ગુણને અને પ્રદેશોને બંને જ્ઞાનમાં એ જણાતા હોવા છતાં કે એક એક પ્રદેશ અને એક એક ગુણ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે અને શુદ્ધ જ્ઞાનમાં એક એક ગુણ અને એક એક પ્રદેશ એના પરોક્ષ રીતે રહે છે. એ રીતે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો ફેર છે. અને આપણે આટલું જે સમજ્યા અત્યાર સુધી આ શ્લોકાર્થમાંથી, એ જ વાતને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીએ 18મી વારમાં અને 19મી વારમાં જે શરૂઆતમાં થોડું આટલે સુધીનો ખુલાસો કર્યો છે એ આપણે જોઈશું. પ્રવચન રત્નાકર ભાગ 1, એની અંદર 20 નંબરનું પેજ છે. જે આપણો આ કળશ છે ને એ કળશ એમને એનો શ્લોકાર્થથી શરૂઆત કરી કે જો અનેકાંત મૂર્તિ કહેતા, જે આપણે આવી ગયું એક પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં રિપીટ કરીએ છીએ, અનેકાંતમય મૂર્તિ કહેતા જેમાં અનેક અંત ધર્મ છે એવું જ્ઞાન તથા વચન તે મય મૂર્તિ સદા પ્રકાશ રૂપો. તો અહીં સમય સારમાં અનેકાંતમય મૂર્તિમાં જ્ઞાન અને વચન એ બે લઈને જ્ઞાનમાં બે ભેદ પાડ્યા, શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ લીધા. જો આ શ્લોકાર્થ એટલે પંડિત જયચંદજી સાહેબે આવા બે ભાગ પાડ્યા જ્ઞાનમાં કે શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એક વાત થઈ. બીજી વાત કે એની સામે કળશ ટીકાકાર એટલે રાજમલજી પાંડે સાહેબ, પહેલે આપણે જે ફકર પૂજ્ય ગુરુદેવશ્રીએ લખ્યો એ આપણે આમનો લીધો પંડિત જયચંદજી સાહેબે. હવે શું કે છે કળશ ટીકાકાર એટલે રાજમલજી પાંડે અનેકાંતમય મૂર્તિ એટલે અનેકાંત ધર્મને બતાવનારી વિતરાગી વાણી અથવા અનેકાંત કહેતા જેમાં અનેક ધર્મ છે એવો ભગવાન આત્મા ચૈતન્ય તત્વ તેને બતાવનારી વાણીને અનેકાંત ધર્મવાળી ઘણી એકલી વાણી લીધી છે. જો અનેકાંત ધર્મવાળો આત્મા છે અને અહીંયા અનેકાંતમય મૂર્તિ કોને કીધી છે કે એવા આત્માને બતાવવાળી અનેકાંતમય વાણી એકલી લીધી છે. કોને? કળશ ટીકાકાર રાજમલજી પાંડે. અને પંડિત જયચંદજી સાહેબે અનેકાંતમય મૂર્તિમાં પહેલા બે ભાગ પાડ્યા, વચન અને જ્ઞાન.
અને પછી જ્ઞાનમાં 2 ભાગ પાડ્યા, શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એટલે એમને 3 લીધા અને આમને ખાલી વાણી લીધી. તો અનેકાંતમય જે છે ને, આત્મા ચૈતન્ય સ્વરૂપ અનેકાંતમય છે. તો હવે આપણે ત્રીજો પોઈન્ટ આવ્યો કે બેમાં ફરક શું છે. આપણો ત્રીજો પ્રશ્ન હતો ને કે બંને અનેકાંતમય મૂર્તિને જાણે છે, દેખે છે, તો શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં ફરક શું છે? તો એનો ખુલાસો અહીંયા કર્યો છે. જુઓ કે અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહું છું, જેને આત્માને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો એવું કેવળ જ્ઞાન અને જેને આત્માને પરોક્ષપણે પૂર્ણ જોયું એવું શુદ્ધ જ્ઞાન, એ બંને જ્ઞાન નિત્ય પ્રકાશમાન હો. તો ફરક શું પડ્યો? એમને ખુલાસો કર્યો છે. કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ બંનેમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ફેર છે. જો તમારી પાસે ગ્રંથ હોય તમે જોઈ શકો છો, નહીં તો તમે પછી પણ વાંચી શકો છો. પછી જો તો એવી વાણી જગતમાં સદા પ્રકાશ રૂપો. પછી આગળ ગુરુદેવશ્રીએ એની વાત કરી, સદા પ્રકાશ રૂપો એમ કહી અને આ જીનવાણીનો મહિમા કરેલો છે કે ભગવાનની દિવ્ય વાણી છે એનો મહિમા કર્યો છે. કે નિયમસારને યાદ કર્યો છે કે નિયમસારજી ગ્રંથ છે ને, એની છઠ્ઠી ગાથા પૂરી થાય પછી એક વિદ્યાનંદજીનો શ્લોક છે, વિદ્યાનંદ સ્વામીનો એક શ્લોક છે, અને એ શ્લોકમાં એમને જીનવાણીનો અને જીનની વાણી, એટલે વાણી જેની છે જીનનો મહિમા કર્યો છે. એમાં જીનવાણીનો પણ મહિમા આવી જાય છે. એમાં એમ લખ્યું કે ઈષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે. ઈષ્ટ ફળ જોઈએ છે. ઈષ્ટ એટલે આપણને મોક્ષ જોઈએ. આપણું ઈષ્ટ આપણું શું છે? મોક્ષ છે. તો એ મોક્ષ એ ફળમાં મળે છે. આપણે ઈષ્ટ ફળ એટલે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય, એની સિદ્ધિનો ઉપાય સુબોધ છે. સુબોધ એટલે સમ્યક જ્ઞાન છે. શું છે? સમ્યક જ્ઞાન છે. એટલે એને શોર્ટમાં એમને એમ કહી દીધું કે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન કહો કે સુબોધ કહો. હવે એ સુબોધ અથવા સમ્યક જ્ઞાન શાનાથી થાય છે? સુશાસ્ત્રથી થાય છે. એમ કહીને જીનવાણીનો એમને શું કર્યો છે? એમનો ઉપકાર બતાવ્યો છે. એના પછી એમને નિયમસારને યાદ કર્યો છે. આપણે નિયમસારને યાદ કરીએ ને તો નિયમસારની 8મી ગાથા છે, એમાં પણ જીનવાણીનો ખૂબ મહિમા કર્યો છે. અને એના ઉપરથી આદરણીય અભયકુમારજી છે એમને જે ભક્તિ બનાવી છે એ ભક્તિના શબ્દો છે. એ શબ્દોને તમે ગાથા એની ટીકા વાંચશો તો તમને બેઠી મળશે. તો 2-3 એમાંથી શબ્દો બોલીશું આપણે. શાંતિ સુધા બરસાય જીનવાણી, વસ્તુ સ્વરૂપ બતાય જીનવાણી. પછી જીનવાણીનું સ્વરૂપ પૂર્વા પર શબ્દોષ રહિત હૈ, પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હૈ. પછી પરમાગમ ભવ્યો કો અર્પણ, મુક્તિ વધુ કે મુખ કા દર્પણ, ભવસાગર સે તારે જીનવાણી. પછી રાગ રૂપ અંગારો દ્વારા, મહાક્લેશ પાતા જગ સારા, સકલ મેઘવર સાય જીનવાણી. તો આવો જીનવાણીનો મહિમા જે કરેલો છે નિયમસારની 8મી ગાથામાં પંડિત અભયકુમારજીએ લીધો છે. હવે સમયસાર સિદ્ધિમાં પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ જ પ્રમાણે અર્થ કરેલા છે કે એમાં પણ એ જ વાત કરી કે અનેકાંતમય મૂર્તિ એટલે જેમાં અનેક ધર્મ છે એવું જ્ઞાન તથા વચન એ બે લીધા. જ્ઞાનમાં પણ અનેક ધર્મનો સ્વભાવ છે અને વાણીમાં પણ અનેક સ્વભાવ છે, કહેવાનો પેલામાં જાણવાનું. એટલે ગુરુદેવશ્રીનું જે આ પ્રવચન છે એને આપણે થોડું શોર્ટ એનું જોઈએ ને તો એમને એટલો ખુલાસો કર્યો છે 19મી વારમાં સમયસાર સિદ્ધિમાં. પાના નંબર તમને 19, 20 ને 21 3 પેજ ઉપર થોડું એનો ખુલાસો મળશે કે જો જ્ઞાન અને વચનને અનેકાંતમય મૂર્તિ કીધી ને તો એનું કારણ શું છે કે જ્ઞાન અનંત ધર્મને જાણે છે. એટલે જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કીધી. અને વાણીની વાત કરીએ તો વાણી અનંત ધર્મોને દેખાડે છે. પેલું દેખે છે, આ દેખાડે છે. પેલું જાણે છે, આ જણાવે છે. એક વાત. બીજું, જ્ઞાનમાં સ્વપનને જાણવાની તાકાત છે.
પણ કહેવાની તાકાત નથી, કારણ કે કહેવાનું કામ તો ખરેખર તો ભાષા વગરનું છે. એટલે જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે અને વાણીમાં, ભગવાનની વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે. એટલા માટે આવું જ્ઞાન અને વચન બંનેને અનેકાંતમય મૂર્તિ. આ વાક્યો તમારે પૂજ્ય ગુરુદેવશ્રીના છે, તમે આ પ્રવચન વાંચશો એમાંથી મળશે. તમારે યાદ રાખવા, લખી રાખવા જેવા છે. ફરી એકવાર બોલું છું. જ્ઞાન અનંત ધર્મોને જાણે છે, એની સામે વાણી અનંત ધર્મોને જણાવે છે. એને એમ પણ કહી શકાય જ્ઞાન અનંત ધર્મોને દેખે છે અને વાણી, આ જીનવાણી અનંત ધર્મોને દેખાડે છે. આ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે, કહેવાની તાકાત નથી. એની સામે વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે, જાણવાની તાકાત નથી. આ બીજો પોઈન્ટ. માટે આવું જ્ઞાન તથા વચન એને અનેકાંતમયી મૂર્તિ કહી એને નમસ્કાર કર્યા છે. પછી જો એ વાણી લો ને, તો વાણી તો બધાની છે. એક માણસ રોડ ઉપર ઉભા ઉભા પણ ગમે તેમ વાણી એની ગમે તેવી બોલે છે. જે દુર્જન માણસને પણ વાણી હોય છે, અજ્ઞાનીને પણ વાણી હોય છે. તો અહીંયા વાણી શબ્દ છે ને, પૂજ્ય ગુરુદેવશ્રી લીધું છે કે અહીંયા વાણી એટલે જ્ઞાનીની વાણીની વાત છે. અને મૂળ તો સર્વજ્ઞ અનુસારીની કીધી છે આગળ કલષ્ટિકામાં. એટલે સર્વજ્ઞની વાણીની વાત છે. એક વાત થઈ કે વાણી એટલે જ્ઞાનીની વાણી લેવાની છે અને મુખ્ય રૂપથી સર્વજ્ઞની વાણી. પછી જે સમ્યક જ્ઞાની છે એમની મુનિરાજની વગેરેની વાણી પણ આવી શકે છે. એક આ પોઈન્ટ થયો. પછી નવો પોઈન્ટ જો કે જેમ જન જન સ્વતંત્ર છે, કણ કણ સ્વતંત્ર છે, અણુ અણુ સ્વતંત્ર છે, એવી જ રીતે આ વાણી છે ને, એના એક એક ભાષા વગરના પરમાણુ સ્વતંત્ર છે. એમ ત્યાં એ બતાવવું છે, એની સ્વતંત્રતા બતાવી છે કે સર્વજ્ઞ અનુસારીની વાણી કીધી એટલે વાણીમાં સર્વજ્ઞનું નિમિત્ત છે, એટલે સર્વજ્ઞ અનુસારીની કીધી. પણ વાણી સ્વતંત્ર છે. વાણી કેવી છે? સ્વતંત્ર છે. સર્વજ્ઞ છે માટે વાણી થાય છે એમ નથી. સર્વજ્ઞને સર્વજ્ઞનું જ્ઞાન એના કારણે અને વાણી એના કારણે. ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે કે જ્યારે આ વાણી નીકળે છે એમાં સર્વજ્ઞનું શું હોય છે? નિમિત્ત હોય છે. આટલી ચર્ચા થઈ. પછી એમને એક સરસ વાત કરેલી છે કે છેલ્લું જે આ કળશનું મૂળ નમસ્કાર કરવાની વાત છે ને, નિત્યમ એવમ પ્રકાશતામ. એટલે જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, જ્ઞાન એટલે નિત્યમ એવમ પ્રકાશતામ, હે ને. તો એમાં જ્ઞાન એટલે કેવળ જ્ઞાન લીધું, કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞ લીધા, અને તેમની વાણી કીધી. એમ તો એ ઉપચારથી કથન કરે. એમની વાણી બંને સદા પ્રકાશ રૂપો, એને કહેવાય નિત્યમ એવમ પ્રકાશતામ. બંને સદા પ્રકાશ રૂપો, એને કહેવાય નિત્યમ એવમ પ્રકાશતામ. પછી એક સરસ વાત લખી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ કે જેમ ત્રણ કાળને જાણનારનો વિરહ ના હોય, ત્રણ કાળને જાણનારનો વિરહ ના હોય, એટલે સર્વજ્ઞનો ક્યારે વિરહ ના હોય, કેવડીનો ક્યારે વિરહ ના હોય. તો જેમ કેવડીનો ક્યારે વિરોધ ના હોય, ત્રણ કાળને જાણનારનો વિરહ ના હોય, એમ ત્રણ કાળમાં સર્વજ્ઞની વાણીનો પણ વિરહ ના હોય. કેવડી તો હોય પણ તીર્થંકર કેવડી હોય, કારણ કે તીર્થંકર કેવડીને વાણી હોય ને, એમની દિવ્ય વાણી કહેવાય છે ને. તો ત્રણ કાળમાં ત્રણ લોકને જાણનારનો કેવડીનો વિરહ નથી, તીર્થંકરનો વિરહ નથી હોતો. એવી રીતે એમની વાણીનો પણ વિરહ હોતો નથી. કારણ જગત છે ને, તો જગતના જાણનારા પણ છે, અને જગતના જાણનારા છે તો જગતના જાણનારા છે અને જગત છે એવું બતાવનારી વાણી પણ છે. એને કહેવાય નિત્યમ એવમ પ્રકાશતામ. આવો પૂજ્ય ગુરુદેવશ્રીએ ખુલાસો કરેલો છે. અને જે બંને સ્વતંત્ર છે એનો ખુલાસો કર્યો છે ને, કે બે સ્વતંત્ર છે, જ્ઞાન અને વાણી. એટલે અનંત ગુણો અને અનંતી પર્યાયો. જો અનંત ગુણો, એક દ્રવ્ય લો તો એક દ્રવ્ય તો સ્વતંત્ર છે, એક વાત આવી ગઈ. એક દ્રવ્ય લો, એના અનંત ગુણો છે, તો ગુણ સ્વતંત્ર છે. અને એક એક ગુણની અનંતી પર્યાય છે, તો પર્યાય પણ સ્વતંત્ર છે. અને આવું કહેવા વાળી આ જીનવાણી છે. ભલે ગુરુદેવ લખ્યું, ભલે આત્મા ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને વાણી જડ છે, અચેતન છે, પણ
એને બતાવનારી વાણી છે અને વાણી સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, પર્યાય સ્વતંત્ર. જેમ બેનસીબેને કીધું ને કે કેમેરો હોય ને, કેમેરો તો એમાં ફોટો પડે ને, ફોટો પડે તો જેવી મુખાકૃતિ હોય, ફેસ હોય, એવો ફોટામાં આવે. તો તમારી મુખાકૃતિ બરાબર નથી એ વખતે, ફોટો પડે એ વખતે, તો ફોટામાં પણ મુખાકૃતિ બરાબર આવતી નથી. તો આ મુખાકૃતિના કારણે ફોટો એવો આવે છે કે ના, જેમ કોઈની આંખ બંધ થઈ જાય ફોટો ક્લિક થાય એ વખતે, તો પેલા ફોટામાં બંધ આંખ આવે. તો આ ફેસના કારણે ફોટો એવો આવે છે તો કે ના, એ સ્વતંત્ર છે અને આ પણ સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યું ને કે એમાં એમને કેમેરાની છબી કેમેરામાં છબી, આપણે જેને ફોટો કહીએ છીએ, તો બેન્સીમેનનો બોલ આ રીતે આવે છે. તો આવી ગજબની સ્વતંત્રતા છે, એકબીજાને આધીન નથી. અને પર્યાયની સ્વતંત્રતા એમને બતાવી છે કે જ્યારે ભગવાનને વિકલ્પ હતો ને મુનિ અવસ્થામાં, ત્યારે તીર્થંકરની જે વાણી હોય એ વાણીનો યોગ નહોતો. અને જ્યારે તીર્થંકરને વાણી નીકળે છે ને, ત્યારે જે મુનિ અવસ્થામાં વિકલ્પ હતો એ વિકલ્પ નથી. મતલબ એ પર્યાય શું છે? સ્વતંત્ર છે. આવી સ્વતંત્રની વાત એમને બતાવી. એમને કીધું એક એક પરમાણુમાં એના છટકારકની સ્વતંત્રતા પડેલી છે, કર્તા કમ કરણ સંપ્રદાન અધાકરણ એવી. તો એવી આ જે બે સ્વતંત્ર છે, કોઈને લીધે નથી, એવું જ્ઞાન અને વચન તેમય મૂર્તિ એટલે સ્વરૂપ, આત્માનું જ્ઞાન સ્વરૂપ, એવી અને વાણી એ બંનેનું સ્વરૂપ સદા પ્રકાશમાન હો, એવી એમને વાત કરી છે. તો કોઈને આગળ એક વાત કહી ને કે 3 કાળમાં 3 કાળને જાણનારનો વિરહ ના હોય અને એને કહેનારની વાણીનો પણ વિરહ ના હોય. તો કોઈને એમ થાય કે અત્યારે પંચમ કાળ છે, અત્યારે તો કોઈ તીર્થંકર કેવડી છે નહીં, અગાડી સર્વજ્ઞનો વિરહ છે. તો જો તમે તો આ કાળ જે ચાલી રહ્યો છે ને, કલ્પકાળમાં ઔષરપણી કાળ, એમાં ચોથા કાળમાં તો અહીંયા હતા. ચોથા કાળમાં તો અહીંયા થઈ ગયા ને, 24 તીર્થંકરો થઈ ગયા, તો એ હતા આ કાળમાં. અને એકદમ વર્તમાન પકડો તો વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં કેવડી નથી, તીર્થંકર કેવડી, પણ વિદેહ ક્ષેત્ર છે ત્યાં તો કેવડી છે. ખ્યાલ આવે ને, ત્યાં તો કેવડી છે. એટલે એમ થાય કે તમે ચોથા કાળની વાત કરો છો ભરત ક્ષેત્ર, પણ ચોથા કાળમાં પણ 9મા પુષ્પદન ભગવાનથી 15મા ધર્મનાથ ભગવાન સુધી તો વિરહ હતો. વચ્ચે તો કોઈ કેવડી બી નતા, કે કોઈ જીનવાણી નથી, કશું જ નતું, મંદિર નતા, કશું નતું. તો એ વખત તો વિરહ થયો ને, કે એ વખતે અહીંયા વિરહ હતો, પણ વિદેહ ક્ષેત્રમાં તો એ વખતે વિદ્વાન 20 તીર્થંકર હતા ને. તો 3 કાળમાં 3 કાળને જાણનાર કેવડીનો વિરહ નથી અને એમની વાણીનો પણ વિરહ હોતો નથી. એટલે આ રીતે એમને આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ ખુલાસો કર્યો છે. હવે જે અનંત ધર્મવાળી મૂર્તિ કીધી ને, જ્ઞાન ને વચનને, તો અનેકાંતમય મૂર્તિ કીધી. આપણે પહેલા પાછા મૂળ ગ્રંથમાં જતા રહીએ આપણે, કે શ્લોકાર્થમાં સીધું અનેકાંતમય મૂર્તિ કહીને નમસ્કાર કરે ને. તો જો અનેકાંત એટલે શું? તો જો અનેક અંત એવો શબ્દ આપણે છૂટો પાડીએ. પહેલા અનેક અંત, એમાં અંતને બાજુમાં રાખીએ, આપણે અનેક સમજીશું. પહેલા શું સમજીશું? થોડું સૂક્ષ્મ પડશે કદાચ, તમે થોડું ધ્યાન રાખજો તો વાંધો નહીં આવે. કારણ કે અનેકાંતમય મૂર્તિને નમસ્કાર કર્યા પછી આપણે એમ કીધું કે ભાઈ રાજમલજી પાંડે ખાલી સરસ્વતી જીનવાણી અનેકાંતમય મૂર્તિ કીધી, અને પંડિત જયચંદજી સાબળા સાહેબે વચનને તથા જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનને, કેવળ જ્ઞાનને અનેકાંતમય મૂર્તિ કીધી. તો અનેકાંતમય મૂર્તિ, તો અનેકાંત એટલે શું એ સમજવું પડશે ને આપણે. તો જો અનેક વત્તા અંત એટલું લઈ લો. હવે અંતને બાજુમાં રાખો, અનેક લઈ લો. અનેક એટલે એક કરતા વધારે. તો એક કરતા વધારે 2 લઈને 2 થી 3, 4, 5 કહીને અનંત લઈ શકાય. તો અહીંયા આપણે અનેકમાં 2 લેવાના છે અને અનંત બે રાખવાના છે આપણે અનેકાંતમય મૂર્તિને સમજવા માટે. બરાબર? તો જો આત્મામાં ગુણો કેટલા છે? અનંત છે. તો અનેકનો અર્થ આપણે અનંત લઈ રહ્યા છીએ. અનેકનો અર્થ આપણે અનંત લઈએ. 2 અને અનંતમાંથી પહેલા અનેકનો અર્થ આપણે અનંત લઈએ. તો આત્મામાં ગુણો કેટલા છે? અનંત છે. તો એ વખતે અંત જે શબ્દ પાછળ છે ને, અનેક વત્તા અંત, તો અંતનો અર્થ ગુણ લેવાનો. શું લેવાનો? ગુણ. તો આત્મામાં અનંત ગુણો છે.
તો અનંત ગુણાત્મક આત્મા કહેવાય, એને અનેકાંત આત્મા પણ કહેવાય, અનેકાંતમય મૂર્તિ પણ કહેવાય. આત્માને અનેકાંતમય મૂર્તિ કીધી. એક વાત આવી ગઈ. હવે બીજી રીતે વિચારીએ. અનેકનો અર્થ બે લઈએ. શું લઈએ? બે. અનેકનો અર્થ બે લઈએ તો અંતનો અર્થ ધર્મ લેવાનો. ધર્મો પણ અનંત છે, પણ કેવી રીતે અનંત છે? તો જો પહેલા અનેકનો અર્થ બે લો તો પછી એ વખતે અંતનો અર્થ ધર્મ લો. હવે બે લીધા ને, એ બે કેવા ધર્મ લેવાના? બે ધર્મ લેવાના કે પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બે ધર્મો. પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બે ધર્મો એક સાથે લેવાના, એક જ વસ્તુમાં એક જ સમયે એક સાથે લેવાના. તો કે વિરુદ્ધ પ્રતીત થવા વાળા એટલે કે સમજો કે અસ્થિ નાસ્તિ એ બંને ધર્મ છે, એક જ સમયે એક જ વસ્તુમાં છે. એ વસ્તુ અસ્થિ તરીકે છે, પણ એ જ વસ્તુ જે વસ્તુમાં અસ્થિ છે એ જ વસ્તુમાં નાસ્તિ નામનો ધર્મ છે. તો આ બે થઈ ગયા. તો પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા લખ્યું છે, એટલે પ્રતીત થવા વાળા એટલે છે નહીં વિરુદ્ધતા. વિરુદ્ધતા છે નહીં, એવી કોઈ વિરુદ્ધતા છે નહીં, પણ એ વિરુદ્ધ જેવું દેખાય છે. જેમ એક દુકાન છે, તો દુકાન હોય તો માલ આવે અને આપણે માલ વેચવાનો, દુકાનમાં માલ લાવવાનો અને માલ વેચવાનો. તો બે ભાઈ હોય તો એક ભાઈ માલ લાવે અને એક ભાઈ માલ વેચે. તો બંનેનું કામ કેવું દેખાય? પરસ્પર વિરુદ્ધ. હવે દુકાન ચલાવી છે તો એ પરસ્પર વિરુદ્ધ દેખાય છે, પણ દુકાન ચલાવવા માટે વિરુદ્ધ નથી. કેમ કે દુકાન ચલાવવા માટે બંને કામ જરૂરી છે. માલ નવો લાવવો બી પડે, જૂનો અને લાવ્યા પછી વેચવો બી પડે, પાછો લાવવો પડે, વેચવો પડે. તો કાર્ય વિરુદ્ધ દેખાય છે, પણ એના કારણે તો દુકાન ચાલે છે. માલ લાવો જ નહીં તો દુકાનમાં શું ચાલે? અને લાયા પછી વેચો નહીં તો કેવી રીતે ચાલે? એવી જ રીતે વસ્તુને ટકવા માટે એનો અસ્થિનો ધર્મ જોઈએ અને નાસ્તિ નામનો ધર્મ જોઈએ. તો અસ્થિ નાસ્તિ ધર્મથી વસ્તુ ટકે છે. ખ્યાલ આવે ને? દેખાય છે વિરુદ્ધ શબ્દથી જોઈએ તો, પણ ખરેખર એ બંનેની જરૂર છે, તારે વસ્તુ તરીકે રહે છે. તો આપણે અસ્થિ નાસ્તિ, એક અનેક, ભેદ અભેદ, નિત્ય અનિત્ય, આવા પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા બબેના જોડકા છે, એ પણ કેટલા છે? અનંત છે. તો જ્યારે બે શબ્દથી શરૂઆત કરીએ ને અનેકનો અર્થ, તો અંતનો અર્થ ધર્મ લેવાનો. તો એને અનેક તો આ બે લઈને અનંત કર્યા, તો એને અનંત ધર્માત્મક વસ્તુ એમ પણ કહેવાય. કેવી કહેવાય? અનંત ધર્માત્મક વસ્તુ. તો એ અનંત ધર્માત્મક વસ્તુ કે અનેકાંતમય મૂર્તિ, તો એ અનેકાંતમય મૂર્તિની અહીંયા વાત છે. હવે જો આ એક થોડું એના ઉપર એક પોઈન્ટ ઉમેરી લઈએ એમાં, કે અનેકાંતમય મૂર્તિ છે ને, અનેકાંતમય મૂર્તિ, તો એને બતાવવા વાળું શાદવાદ પદ્ધતિ છે. શાદવાદ પદ્ધતિ છે. ખ્યાલ? જેમ નિત્ય અનિત્ય બે પરસ્પર પ્રતીત થવા વિરુદ્ધ ધર્મો છે, તો એને બતાવવા વાળી શાદવાદ શૈલી છે. જીનવાણી છે ને, જીનવાણી શાદવાદ, મય તેરી વાણી શુભ નહીં કે જનને જડતે હે, આપણે બોલીએ તો શાદવાદ. શાદ એટલે કોઈ અપેક્ષાએ, વાદ એટલે કથન. જીનવાણી કોઈ અપેક્ષાએ કથન કરે છે. એટલે સમજો આત્મા અનેકાંતમય મૂર્તિ છે ને, તો આત્મા નિત્ય અનિત્યાત્મક છે. કેવો છે? નિત્ય અનિત્યાત્મક છે. તો હવે શાદવાદ શું કે છે? આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય છે અને આત્મા કોઈ અપેક્ષાએ અનિત્ય છે. તો કોઈ અપેક્ષાએ એ શાદવાદ થઈ ગયું. તો કઈ અપેક્ષાએ? તો વસ્તુ દ્રવ્ય પર્યાત્મક છે. તો વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એટલે આપણે આખી વસ્તુને નિત્ય અનિત્યાત્મક કહીશું. એને કહેવાય અનેકાંત. એને શું કહેવાય? શાદવાદ, અનેકાંત. શાદવાદ દ્વારા અનેકાંતમય મૂર્તિનું આપણે શું કર્યું? જ્ઞાન કર્યું. કારણ કે આખી જીવવાણીમાં આપણે સમયસાર ગ્રંથમાં બેઝિક થોડું લેતા જઈશું તો આપણને થોડું આ સમજવું જરૂરી છે. તો બીજા વિશેષ અર્થ પણ આપણને સમજાશે. તો આપણે અનેકાંતનો અર્થ સમજ્યા. અનેકાંતમય મૂર્તિ, તો ખરેખર તો અનેકાંતમય મૂર્તિ કોણ છે? અનંત ધર્માત્મક મૂર્તિ, અનંત ગુણાત્મક મૂર્તિ આત્મા છે. હવે અહીંયા કોને કીધી છે? કે ભાઈ અનેકાંતમય મૂર્તિ કળશ ટીકામાં જીનવાણીને કીધી છે. કેમ જીનવાણીને કીધી છે? કે જીનવાણી અનેકાંતમય મૂર્તિઓ આત્માને દેખાડે છે. અચ્છા, અને પંડિત જયચંદજી સાબળાએ કોને કીધી અનેકાંતમય મૂર્તિ? તો કે આ અનેકાંતમય મૂર્તિ જે આત્મા છે ને, અનંત ધર્માત્મક વસ્તુ છે, તો એને વચન એટલે જીનવાણી દેખાડે છે, માટે જીનવાણીને પણ અનેકાંતમય મૂર્તિ કીધી. એનો આરોપ એના ઉપર આપીને, અને જ્ઞાન એને દેખે છે. એ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન પણ અનેકાંતમય મૂર્તિને દેખે છે, માટે એ જ્ઞાનને પણ, શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાનને પણ અનેકાંતમય મૂર્તિ કીધી. તો આપણે આટલો ખુલાસો કર્યો.
હવે અનેકાંતમય મૂર્તિ કીધી ને, તમે કીધું આત્મા નિત્ય અનિત્યાત્મક છે, એક અનેકાંતમક છે, તો આમાં તો સંશય ઉભો થાય છે કે આત્મા એક છે કે અનેક છે, નિત્ય છે કે અનિત્ય છે. ખ્યાલ આવ્યો ને? આત્માની અસ્થિ છે કે નાસ્તિ છે, તો આમાં તો સંશય થાય છે. આ તો સંશયવાદ ઉભો થાય છે. આમાં તો નક્કી તો થતું નથી. જેમ કોઈ ઘરમાં 2 વર્ષનું છોકરું હોય, એ એના પપ્પાને પપ્પા કહેતો હોય, બીજો એનો કોઈ પિતરાય ભાઈ આવે એ કાકા કે, કોઈ મામા કે, કોઈ માસા કે, તો પેલો છોકરો કે આ તો પપ્પા છે, આ કાકા મામા માસા કેમ કે છે? ખ્યાલ આવ્યો ને? તો આ તો સંશય ઉભો થયો. તો કે તમે નક્કી તો કરો કે ખરેખર આત્મા નિત્ય છે કે અનિત્ય છે, કે આ તો સંશય કરાવે છે. તો આવો પ્રશ્ન અને એનું સમાધાન કળશ ટીકામાં પંડિત રાજમલજી પાંડે કર્યું છે. તો આપણે એને બી જોઈશું. આપણે કળશ ટીકા જે છે ને, એમાં આ શ્લોક છે, એની અંદર લખ્યું છે કે જુઓ, પેજ નંબર છે 2 નંબરનું પેજ છે. આ જે કળશ છે એમાં લખ્યું કે આત્માને અનેકાંતમય મૂર્તિ કીધી ને, અને શાદવાદ 3જી લાઈન. તો પછી એમને શું થયું? કોઈ જાણશે કે અનેકાંત તો સંશય છે. શું છે? કે આત્મા નિત્ય છે, આત્મા અનિત્ય છે. તો આ તો સંશય થાય છે, આત્માને નિત્ય કહેવો કે અનિત્ય કહેવો. તો પછી શું કે છે? અને સંશય થાય છે તો સંશય તો મિથ્યા છે. મિથ્યાત્વનો ભેદ છે ને, એકાંત વિપરીત વિનય સંશય અજ્ઞાન. તો આ સંશય થયું તો મિથ્યા છે, મિથ્યાત્વ છે. તો પછી એનું સમાધાન કર્યું છે. જો એનું સમાધાન આમ કરવું કે અનેકાંત તો સંશય કરાવવાળું નથી, સંશયનું દૂરીકરણશીલ છે. કેવું છે? સંશયનું દૂરીકરણશીલ છે. એક વાત, 2 વાત લખી છે એમને. એક તો સંશયનું દૂરીકરણશીલ છે અનેકાંત, અને બીજું શું છે અનેકાંત? કે વસ્તુ સ્વરૂપનું સાધનશીલ છે, એટલે વસ્તુનું સ્વરૂપ બતાવે છે. તો એમાં સંશય દૂર થાય છે ઉપરથી. સંશય થતો નથી. સંશય શું થાય છે? દૂર થાય છે. તો કે કેવી રીતે સંશય દૂર થાય? તો જો અહીંયા એમને કઈ રીતે લખ્યું છે? ભેદ અભેદને લઈને સમજાવ્યું છે કે જે વસ્તુની સત્તા છે ને, તો ભેદ અભેદ એવા 2 ધર્મો લીધા. તો આત્મા ભેદ રૂપે છે ને આત્મા અભેદ રૂપે છે. તો કે વસ્તુ દ્રવ્ય ગુણાત્મક છે, દ્રવ્ય ગુણાત્મક છે. તો વસ્તુ દ્રવ્યથી જોઈએ, દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો અભેદ છે, અને એ જ વસ્તુની સત્તા ગુણ અપેક્ષાએ જોઈએ તો ભેદરૂપ છે. આનું નામ અનેકાંત છે. આનું નામ શું છે? અનેકાંત છે. અને વસ્તુનું અનાદિ નિધન આવું જ સ્વરૂપ છે. વસ્તુ ભેદાભેદ સ્વરૂપે જ રહેલી છે અનાદિથી, અને અનંતકાળ સુધી ભેદાભેદ સ્વરૂપે જ રહેવા વાળી છે. પણ જે નથી સમજતો ને, અપેક્ષા છાદવાદ, કે ભેદ કીધો તો કેમ કીધો? કે તો દ્રવ્ય અપેક્ષા, ભેદ કીધો તો કેમ કીધો? ગુણ અપેક્ષા. એને સંશય થાય છે. પણ ખરેખર તો જ્યારે વસ્તુ સ્વરૂપ ભેદાભેદ જાણો તો તમે વસ્તુને અભેદ રૂપે બી જાણો અને ભેદ રૂપે જાણો તો તમારો સંશય દૂર થઈ જાય, એકાંત તમારું દૂર થઈ જાય. અને વસ્તુને આ રીતે ભેદાભેદ રૂપે રહેવામાં કોઈનો સહારો નથી, તેથી એને અનેકાંત પ્રમાણ કહેવામાં આવે છે. આ રીતે એનો ખુલાસો કર્યો છે. હવે સમયસારના મૂળ ગ્રંથમાં આપણે જઈશું. પાછું આપણી પાસે છે હજુ ટાઈમ. જો હવે શું કહે છે? હવે પ્રત્યેગાત્મન, જો શ્લોકાત છે ને, શ્લોકાત જોઈએ. અનેકાંતમય મૂર્તિ, એનો અર્થ શ્લોકાત્મક કર્યો જેમાં અનેક અંત એટલે કે ધર્મ છે એવું જ્ઞાન તથા વચન એ મય મૂર્તિ સદાય પ્રકાશ રૂપો. કેવી છે મૂર્તિ? તો અનંત ધર્મ પ્રત્યાઘાતમન તત્વ, એટલે જે અનંત ધર્મો વાળો છે. જો અનંત ધર્મનો અર્થ કર્યો જે અનંત ધર્મો વાળો છે. અને પ્રત્યાઘાતમન શબ્દ પડ્યો છે ને, પ્રત્યાઘાતમન, એમાં તમારે 4 ભાગ પાડવાના, એટલે તમે આખું પ્રત્યાઘાતમનનો અર્થ આવી જાય. અને કળશ ટીકાકારે એનો શું અર્થ કર્યો છે એ પણ આપણે ટાઈમ હશે તો લઈશું. તો જો પ્રત્યાઘાતમન એટલે પહેલું કે આ પ્રત્યાઘાતમન એટલે ભિન્ન દેખે છે એમ લેવાનું છે. દેખે છે અથવા દેખાડે છે. ખ્યાલ આવે ને? તો શાનાથી ભિન્ન દેખાય છે? તો આત્માને પરદ્રવ્યોથી એક વાત. કોનાથી ભિન્ન? પરદ્રવ્યોથી એક વાત ભિન્ન દેખાડે છે. બીજું, આત્માને પરદ્રવ્યોના ગુણ પર્યાયોથી ભિન્ન દેખાડે છે. 2 વાત થઈ. તથા પરદ્રવ્યોના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથનચિત ભિન્ન એવા આત્મતત્વને દેખાડે છે. 3 વાત થઈ. યાદ રાખવું પડશે તમારે થોડું તો.
એક તો પરદ્રવ્યથી ભિન્ન દેખાડે છે, પરદ્રવ્યના ગુણ પર્યાયોથી ભિન્ન દેખાડે છે, અને પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિકારોથી કથનચિત ભિન્ન દેખાડે છે. એ કથનચિત શબ્દ આપણે ઉપર નથી વાપર્યો, એ પછી આપણે ચર્ચા કરીશું ટાઈમ હશે તો. બરાબર છે? 3 થયું. અને અસાધારણ સજાતીય વિજાતીય દ્રવ્યથી વિલક્ષણ નિજ સ્વરૂપ, આ ચોથો પોઈન્ટ થયો. સજાતીય અને વિજાતીય દ્રવ્યોથી જુદું સ્વરૂપ દેખાય, એનાથી ભિન્ન દેખાડે છે. આ 4 પોઈન્ટ થયા. પ્રત્યેગાત્મનનો અર્થ શું કર્યો કે આત્માને શાનાથી ભિન્ન દેખાડે છે? એક તો પરદ્રવ્યથી ભિન્ન દેખાડે, એક વાત. પરદ્રવ્યના ગુણ પર્યાયોથી એટલે એના ભાવોથી ભિન્ન દેખાડે, એમ પણ બોલી શકાય. 2 વાત. ત્રીજી, એ પરદ્રવ્યોના નિમિત્તથી થતો પોતાનો વિકાર એનાથી પણ ભિન્ન બતાવે. 3 વાત. ચોથી વાત કે સજાતીય અને વિજાતીય. સજાતીય એટલે કે મારું આત્મતત્વ છે ને એ મારા સજાતીય બીજા આત્માથી ભિન્ન છે, અને વિજાતીય એટલે તો બીજા પૂતગલોથી બધાથી ભિન્ન છે, તો એનાથી પણ ભિન્ન છે. આ 4 રીતે ભિન્નતા દેખાડે આત્માને, એને કહેવાય પ્રત્યાગાત્મન. પ્રત્યેગાત્મક એટલે પ્રત્યેક એટલે ભિન્ન, અને આત્માને પ્રત્યેક ભિન્ન આત્માને દેખાડે છે. શાનાથી પ્રત્યેક ભિન્ન? પ્રત્યેક એટલે ભિન્ન, તો પ્રત્યેક એટલે ભિન્ન, પણ શાનાથી ભિન્ન? તો આ 4 વસ્તુથી ભિન્ન દેખાડે છે. અને આપણે કળશ ટીકામાં પંડિત રાજમલજી સાહેબને લઈએ ને, તો એમને એવું લખ્યું છે કે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન આત્માને દેખાડે છે. એને કહેવાય પ્રત્યેક એટલે ભિન્ન, અને આત્મા ભિન્ન આત્માને દેખાડે છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન આત્માને દેખાડે. એટલે એમને સીધા એવા ભાગ પાડી દીધા કે એક બાજુ આત્મરામ રાખ્યો અને એક બાજુ આખું ગામ રાખ્યું, તો આખા ગામથી આત્મરામને ભિન્ન દેખાડે છે. એ કળશ ટીકામાં તમે જોઈ લેજો, આપણે પાછી ટાઈમ થવા આવે ને એટલે આપણે વધારે જતા નથી. તો આવી પ્રત્યેગાત્મન વસ્તુ છે એને દેખાડે છે. તો આપણે એને જોઈએ કળશ ટીકામાં પણ. અને પછી એમાં એક પ્રશ્ન એ પણ થયેલો છે કે આ જીનવાણી તો અચેતન છે, પૂતગલ છે, અને પૂતગલને નમસ્કારના તો નિષેધ કરેલા છે, અચેતનને નમસ્કારનો તો નિષેધ છે, તો તમે જીનવાણીને કેમ નમસ્કાર કર્યા? એ પોઈન્ટ છેલ્લો લઈ લઈએ છીએ આપણે, પછી જે પ્રમાણે આગળ હશે એ પ્રમાણે લઈશું. જો કલશમાં 2 વાત લેવાની છે. એક તો પ્રત્યાગાત્મનનો અર્થ કરીએ છીએ કે પ્રત્યાગાત્મન, પ્રત્યગ એટલે કે ભિન્ન, અને આત્મ એટલે આત્મા જેને કહેવાય તે, અને તત્વ એટલે એનું સ્વરૂપ, અને પશ્યંતી એટલે અનુભવશીલ છે. એટલે આ પ્રત્યાગાત્માનો અર્થ આટલો કર્યો. એટલે શું કીધું? એનો અર્થ એ થયો જો તો એનાથી ભિન્ન દેખાડે છે, એટલી વાત થઈ. એટલે પ્રત્યેક એટલે ભિન્નમાં એમ લખ્યું કે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત એવા આત્માને દેખાડે છે. આ પ્રત્યાગાત્માની વાત પતી. હવે એક પ્રશ્ન હતો, વિતર્ક છે. જો તર્ક ને વિતર્કમાં પૂજ્ય ગુરુદેવશ્રી ખુલાસો કરે છે કે વિતર્કમાં તો જે કહેવામાં આવ્યું છે એને મંજૂર જ નથી, માનવા તૈયાર નથી, અને તર્કમાં એને સમજવાની જિજ્ઞાસા છે. હે ને? તો કે કોઈ વિતર્ક કરે છે કે દિવ્ય ધ્વનિ તો પૂતગલાત્મક અચેતન છે ને અચેતનના નમસ્કારને નિષેધ કરેલો છે, તો પછી એનું સમાધાન લખ્યું કે વાણી સર્વજ્ઞ અનુસારીણી છે. એટલે સર્વજ્ઞને જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષપણે પૂર્ણ જણાય છે, અને એ અનુસાર વાણીમાં એવું જ સ્વરૂપ આવે છે, માટે વાણીનું પૂજ્યપણું કહેલું છે. એટલે જેવું વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાવે છે એવું જ વસ્તુનું સ્વરૂપ વાણી બતાવે છે, એટલે એને કહેવાય આ વાણી સર્વજ્ઞ અનુસારીની છે, માટે એને નમસ્કાર કરવામાં આવે છે. બીજો અનુસારીનો અર્થ કે એ વાણીમાં નિમિત્ત કોનું છે? સર્વજ્ઞનું છે. આ બધું પ્રવચનમાં છે, આપણે અત્યારે ટાઈમ નથી એટલે લઈએ જાય કે એક તો જેવું જ્ઞાનમાં આવ્યું એવું વાણી કહે છે, એક વાત. બીજું અનુસારીની, સર્વજ્ઞ અનુસારીની. અનુસારીની એટલે વાણીને નિમિત્ત કોનું છે? સર્વજ્ઞનું છે. એટલે વાણીમાં સર્વજ્ઞનું નિમિત્ત છે, એટલે આ માટે એને નમસ્કાર કર્યા છે. ભલે અચેતન છે પણ તેને નમસ્કાર કર્યા છે, અને એટલા માટે એને પૂજ્યપણું કીધું છે. તો આ પ્રમાણે આવી સદા પચાસમાન હો એવું આશીર્વચન કરેલું છે. તો આપણો અહીંયા બીજા કળશનો શ્લોકાર્થ આપણો અહીંયા પૂરો થયો.
હવે આગળ જ્યારે હશે આપણે એનું બાવાર્થ ને આગળના બધા કળશ ને બધું છે, ગાથાને બધું આપણે પાછું સ્વાધ્યાય કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.